સુરતમાં ઝાડા ઉલટી અને તાવના કેસમાં વધારો થયો છે। નવી સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યા વધી છે। વેડ રોડના 3 માસના બાળકનું ઝાડા ઉલટીથી મૃત્યુ થયું છે, જ્યારે પાંડેસરાની 8 માસની બાળકીનું તાવથી મૃત્યુ થયું છે। ઝાડા ઉલટીના કેસ વધતા પાલિકાનું તંત્ર દોડતું થયું છે। શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં ઝાડા ઉલટી અને તાવના અનેક કેસો છે તે હાલ સામે આવી રહ્યા છે અને તેના પરિણામે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ ઓપીડીની અંદર 12 દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં આ પ્રમાણે જોઈ શકાય છે કે 12 દર્દીઓને લઈ પરિવારજનો છે તે સારવાર અર્થે હોસ્પિટલમાં આવી રહ્યા છે અને સવારથી જ જે વોર્ડ બહાર છે તે 12 દર્દીઓનો જે ઘસારો છે તે અહીં જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ઝાડા ઉલટી અને તાવમાં સપડાયેલા જે 2 માસ અને 8 માસના બાળકોના મોત નિપજ્યા છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે। જો કે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઝાડા ઉલટીના જો જ્યારે કેસ બનતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આ કેસોને લઈને જે પાણીજન્ય રોગોમાં ક્યાંક વધારો થઈ રહ્યો હોય તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। એટલે આ પ્રમાણે જે બાળકોને લઈ અને લોકો છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે। દર્દીઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કતારમાં જે પરિવારજનો છે તે અહીં ઊભા છે અને તેઓને જે સારવાર અહીં આપવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગની કામગીરી કઈ રીતની હોય છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સવારથી કયા દર્દીઓની સંખ્યામાં અત્યારે તો ઉલટી અને શરદી, ખાંસી અને પેટમાં દુખાવો અને તાવ 1 વર્ષ 2 વર્ષ અને 3 વર્ષ અને શરદી ખાંસીમાં બી એ જ સેમ ઉંમરના આવે છે કે જે 1 વર્ષથી લઈને 2 વર્ષના બાળકોને અહીં સારવાર અર્થે લાવવામાં આવી રહ્યા છે। ઝાડા ઉલટી, શરદી, ખાંસી, તાવ સહિતની અનેક ફરિયાદો ઉઠી છે અને તેને લઈને આ પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે 12 દર્દીઓને લઈ પરિવારજનો છે તે સારવાર માટે અહીં કતારમાં ઊભા જોવા મળી રહ્યા છે। જોકે જે પ્રમાણે 2 બાળકોના ઝાડા ઉલટી અને તાવમાં મોત નિપજતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ તંત્ર છે તે હાલ દોડતું થયું છે અને સર્વેલન્સની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અક્ષવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। શિયાળો પૂરો થતાં અને આપણે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, એટલે દર વર્ષે જે રીતે બદલાવ જોવા મળે છે તે જ રીતનો એના આપણે જે એપિડેમિયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક આપણા એરિયાના કહી રહે તે જ રીતની પેટર્ન છે। શિયાળામાં થોડા શરદી અને એ રીતના બાળકો આવતા હતા અને ઝાડા ઉલટી હોય તો તેમાં રોટા વાયરલ ડાયરિયા પ્રકારના બાળકો આવતા હતા, બહુ ઓછા હતા। અને મિડ ફેબ્રુઆરીથી થોડાક ઝાડા ઉલટીના કેસમાં થોડો વધારો, પાણીજન્ય રોગોમાં થોડો મિડ ફેબ્રુઆરીથી, આ વખતે ગરમી થોડી વહેલી ચાલુ થઈ છે અને માર્ચ સુધીમાં કેસમાં થોડો દર વર્ષે જે નોંધાય છે તે રીતનો જ વધારો નોંધાયેલો છે પાણીજન્ય રોગોમાં। એમાં ઝાડા ઉલટી, કમળો તો હજુ નથી શરૂ થયો, પણ ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને મરડો એમાં થોડો વધારો જોવા મળે છે। છેલ્લા 20-25 દિવસમાં અમુક કેસો કોલેરાના પણ નોંધાયેલા છે।